ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે કોમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટની અંદર જે 8મા લેક્ચરની શરૂઆત કરવાની છે આજે, જે યુનિટ 2 એની ચર્ચા કરવાના છીએ. પરંતુ તે પહેલાં તમને હું કહેવા માગું છું કે જે યુનિટ 1 જે આપણે અત્યારે રિસેન્ટલી પૂરું કર્યું, તો એની અંદર લાસ્ટ આપણે એમસીક્યુ ટેસ્ટનું અરેન્જમેન્ટ કરેલું, બરાબર. તો એમસીક્યુ ટેસ્ટના જે તમને મેં લખ્યું હતું ક્લિયરલી અને કીધું પણ તો હતું કે એ જે લેક્ચર જે છે, એટલે કે એમસીક્યુ ટેસ્ટનો જે વિડીયો, એમાં તમારે એનું પ્રોપર એના આન્સર્સ જે છે એ તમારે મને સેન્ડ કરવાના રહેશે. તો એમાંથી ફક્ત ને ફક્ત 2 વિદ્યાર્થીઓના જ આન્સર્સ મને મળેલા છે, અને એમાં એક સુથાર પિંકી અને ચૌધરી ઝરણા, એ 2 વિદ્યાર્થીઓએ મને આન્સર આપેલા છે. તો એનો મતલબ એવો થાય છે કે તમે આ વિડીયો જોતા નથી, જે તમારા માટે જ હાર્મફુલ છે. બિકોઝ કે જે યુનિટ 1 કમ્પ્લીટ થઈ ગયું છે એ યુનિટ 1 ફરીથી રિપીટ નહીં થાય. પહેલી વસ્તુ એ છે તમારી, બરાબર. અને આ જે અમે વિડીયો પોસ્ટ કરીએ છીએ તો તમારે ટાઈમસર જોવાના રહેશે. એનું રીઝન છે કારણ કે આ વિડીયો જે છે ઓનલી 1 વીક માટે જ છે, અને આ વિડીયો તમને પણ મળશે નહીં. કેમ નહીં મળે? બિકોઝ કે આ ચેનલ જે છે ઓફિશિયલ આપણા કોલેજની ચેનલ છે, તો તમને વારંવાર મારે ટકોર ના કરવી પડે. તો એ હેતુથી તમે સમજી જાઓ છો કે આ વસ્તુ શું છે અને તમને કેમ કહેવામાં આવી રહી છે વારંવાર, બરાબર. તો હવે આશા રાખું છું કે જે યુનિટ 2 જે આપણા ટોપિક્સ છે એની અંદર ચર્ચા કરીએ, તો એની અંદર ગ્રાફિક પ્રિમિટિવમાં જે પહેલું છે, મતલબ કે આપણું યુનિટ 2ની અંદર ટોપિક એ છે આઉટપુટ પ્રિમિટિવ. આ જે ટોપિક છે, મતલબ કે આ યુનિટ છે, એની અંદર વિદ્યાર્થી મિત્રો જે પણ ટોપિક્સ છે, મતલબ કે જે પણ કન્સેપ્ટ આપણે શીખવાના છે, જોવાના છીએ, એ બધા પ્રેક્ટિકલી પણ આપણે પરફોર્મ કરવાના છે. પ્રેક્ટિકલી એના પ્રોગ્રામ પણ છે, એના અલ્ગોરિધમ્સ પણ છે, બરાબર. તો એના ઉપર જઈએ એની પહેલાં એનું જે બેકગ્રાઉન્ડ શું છે, મતલબ કે કઈ રીતનું છે, જે આઉટપુટ પ્રિમિટિવ શું છે, પોઈન્ટ્સ એન્ડ લાઇન્સ શું છે, લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ્સ શું છે, આ બધી જ વસ્તુ જે છે એ કઈ રીતે વર્કઆઉટ કરે છે, કેવી રીતે એનું બધું નોલેજ જે છે એ લાઈક કન્ડક્ટ થાય છે, શું છે. તો દેટ થિંગ જે આપણે ચર્ચા કરવાની છે, મતલબ કે એની આપણે ચર્ચા આજે કરીશું. જેની માટે મારી જોડે મેં તમને પ્રીવિયસ સેશનમાં બી કીધું હતું, એના આગલા સેશનમાં પણ કીધું હતું કે આની રિગાર્ડિંગ, એટલે કોમ્પ્યુટર ગ્રાફિક્સની રિગાર્ડિંગ એક PDF ફાઇલ આપણી પાસે છે, જેમાં એ ફાઇલની અંદર તમને બધા જ પોઈન્ટ્સ પ્રોપર મળી જશે, વિથ ડિટેલ ઇન્સ્ટ્રક્શન, ડિટેલ ઇન્ટ્રોડક્શન, બધી જ વસ્તુ એમાં અવેલેબલ છે, બરાબર. તો હવે એ તમને હાલ નથી મળવાની, બિકોઝ કે એ કમ્બાઇન્ડ છે 4 યુનિટનું, બરાબર. આ વિડીયોઝ તમારે જોવાના છે, વિડીયોઝના એકોર્ડિંગ તમારે એમસીક્યુ ટેસ્ટ પણ આપવાની છે. હવે જે વિદ્યાર્થી એમસીક્યુ કન્ડક્ટ કરી છે, ટેસ્ટ આપી છે, એ 2 વિદ્યાર્થીઓના જ માર્ક્સ તમને મળશે, બરાબર. બાકીના અને સીધે 0 માર્ક્સ જે આપણે ટેસ્ટના માર્ક્સ રાખેલા છે અને અસાઇનમેન્ટના, તો એ માર્ક્સ આમાંથી જ કન્ડક્ટ થશે, બરાબર. જ્યાં સુધી ઓનલાઈન આપણે વિડીયો લેક્ચરનું શરૂઆત ચાલુ રાખવાના છીએ, ત્યાં સુધી આ રીતે જ આપણે તમારું માર્કિંગ સિસ્ટમ પણ કન્ડક્ટ થશે. ક્લિયર? તો એની અંદર મારે તમને હવે કંઈ કહેવાની જરૂર છે, બરાબર. એના પછી જે છે એ છે પોઈન્ટ્સ એન્ડ લાઇન્સ. તો એ પોઈન્ટ્સ એન્ડ લાઇન વિશે પણ આપણે એની ચર્ચા કરવાની છે. શું છે, કઈ રીતે વર્કિંગ થાય છે, કેવી રીતનું કામ છે, શું છે, બધી જ વસ્તુ આપણે એની પણ ચર્ચા આજે કરીશું. એના પછી લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ, જેના અંદર DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ આવે છે, પ્રેશર હાર્મ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ છે. તો એ બધા એલ્ગોરિધમના પ્રોગ્રામ્સ પણ છે, એના લોજિક, એના એલ્ગોરિધમ્સ, એ બધું જ તમારે સમજવું પડશે પ્રોપરલી, બિકોઝ કે એ પ્રોગ્રામ પણ આપણે
એના ડેવલપ કરવાના છે. લેટર ઓન લેક્ચરની અંદર પ્રેક્ટિકલી પણ પરફોર્મ કરીને બતાવીશ તમને. તો એ આશા રાખું છું કે આજના જે લેક્ચરમાં તમે જો પ્રોપરલી ધ્યાન આપશો તો તમને કોઈ ડાઉટ્સ ક્લિયર જે છે મતલબ કે ડાઉટ્સ કોઈ રહેશે નહીં. ઓકે, તો હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો જે લેક્ચર જે આપણું મતલબ કે છે એની અંદર હા, તમે જોઈ શકો છો પ્રમાણે. તો પહેલાં તો એઝ પર રિક્વાયરમેન્ટ મતલબ તમારી જે ડિમાન્ડ છે કે ફોન્ટ્સ થોડા જે છે તમને ક્લિયર દેખાય એવું વિડીયોની અંદર રાખજો, કારણ કે થોડાક ફોન્ટ તમને નાના પડે છે PDF ફાઇલમાં. તો આપણે એને થોડુંક એમ્બોસ કરી મતલબ કે લાર્જ કરી દઈએ છીએ. તો સૌપ્રથમ જે પોઈન્ટ્સ એન્ડ લાઇન કરીને જે આપણો ટોપિક છે, મતલબ અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રમાણે કે વોટ ઇઝ પોઈન્ટ્સ. તો તમે જોઈ શકો છો પ્રમાણે કે point plotting is done by converting a single coordinate position furnished by an application program into appropriate operation for the output device in use. આજે મેં સિલેક્ટ કર્યું છે વિદ્યાર્થી મિત્રો, એને હું હાઇલાઇટ પણ કરી દઉં છું તમારા માટે. ઓકે, સોરી, હા, હાઇલાઇટ નથી થતું, જસ્ટ સિલેક્શન જ કરવા દે છે, તો કોઈ ઇશ્યુ નથી. સિલેક્ટ કરી દઈએ આપણે, પોસ્ટ કરી દઈએ જેથી કરી તમને દેખાય. હવે પોઈન્ટ પ્લોટિંગ એન્ડ લાઇન ડ્રોઈંગ. સી, પોઈન્ટ પ્લોટિંગ એટલે જે આપણે સ્ક્રીન હોય બરાબર, તો એનું કહેવાય પ્લોટિંગ, એટલે કે ડોટ જે પડે છે એ નીચે એક્ઝામ્પલની અંદર આપેલું છે, તમે જોઈ શકો છો. ડોટ ડોટ જે તમને આપેલા છે પોઈન્ટ તમે જોઈ શકો છો, અને નીચે જે આપ્યું છે બારગ્રાફની અંદર પિક્સેલ પછી રેફરન્સ સ્કેન લાઇન ડોટ બરાબર. તો એ આપણે સમજીએ તો એ તમારા માટે બહુ ઇઝી થઈ જશે કે પોઈન્ટ પ્લોટિંગ ઇઝ ડન બાય કન્વર્ટિંગ અ સિંગલ કોઓર્ડિનેટ પોઝિશન. હવે આજે વોટ ઇઝ કોઓર્ડિનેટ્સ, પહેલાં તો એ ખબર પડી વોટ ઇઝ કોઓર્ડિનેટ્સ. તો કોઓર્ડિનેટ્સ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને મારે કહેવાનું છે કે આપણને આ રીતે એક બાર આપેલો હોય છે લાઈક ધીસ. આ એક એક્ઝામ્પલ છે, થોડુંક અસ્તવ્યસ્ત હોઈ શકે છે. આ છે એક્સ એક્સિસ અને આ છે આપણા માટે વાય એક્સિસ. ઓકે, તો એક્સ અને વાય આ જે બંને એક્સિસ છે એક્સ વાય, તો જે આ એક્સ અને વાય એક્સિસ આપણા માટે જે કામ કરે છે એને કહીએ કોઓર્ડિનેટ, એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટ. એક્સની અંદર આપણને બે કોઓર્ડિનેટ્સ મળે, x1 અને x2. વાયની અંદર પણ આપણને બે કોઓર્ડિનેટ્સ મળે, y1 અને y2. ઓકે, તો એ જે કોઓર્ડિનેટ્સનું કાર્ય છે બરાબર, તો એ કોઓર્ડિનેટ્સ કેવી રીતે કામ કરે છે, તો એ સ્ક્રીન ઉપર જે મોનિટરની સ્ક્રીન મેં તમને પહેલા લેક્ચરમાં બતાવ્યું કે ટોપ ઓફ ધી કોર્નર સ્ટાર્ટ થાય અને બોટમ ઓફ ધી કોર્નર કે લેફ્ટથી રાઈટ, રાઈટથી લેફ્ટ, લાઈક ધેટ એ રીતે વર્ક કરતી હોય સિસ્ટમ બરાબર. તો જે એપ્રોપ્રિએટ ઓપરેશન જે છે એના આઉટપુટ ડિવાઇસ પોઈન્ટ પ્લોટિંગનું જે થાય છે એના એકોર્ડિંગ જ વિદ્યાર્થી મિત્રો. તો એ જે પોઈન્ટ પ્લોટિંગનું જે કામ કરે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર સિસ્ટમ જે છે ડેવલપ જે કરેલી હોય છે બહુ ડિફિકલ્ટ હોય છે, બહુ જ જે કહેવાય ટફ હોય. બરાબર, ટફ ઇન ધ સેન્સ કે એ નક્કી કરવું પડે છે એમને કે કોઓર્ડિનેટ્સ એક્સ એક્સિસ અને વાય એક્સિસ. એક્સ એક્સિસ ઉપર એમને કયા પોઈન્ટ મળે છે, કયા જગ્યાએ ડોટ પ્રિન્ટ કરવાનું છે, કઈ જગ્યાએ લાઈન ડ્રો કરવાની છે. સો એ બધા જ પોઈન્ટ્સ ત્યાં આગળ તમારે કવર થઈ જશે બરાબર છે. સો એ બધી વસ્તુ ત્યાં આગળ ધ્યાન રાખવાની. લાઇન ડ્રોઈંગ ઇઝ ડન બાય કેલ્ક્યુલેટિંગ ઇન્ટરમીડિયેટ પોઝિશન. લાઇન ડ્રોઈંગ જે છે એ એક એની પ્રોસિજર છે, મતલબ કે ઇન્ટરમીડિયેટ પોઝિશન along the line path between two specified ends
હવે એન્ડ પોઈન્ટ એટલે કેટલા થાય છે અહીંયા આગળ કઈ રીતે એન્ડ પોઈન્ટ કેલ્ક્યુલેટ થાય છે તો એ તમને સમજાવી દઉં. તો તમે સમજો કે જે એન્ડ પોઈન્ટ છે એટલે કે આપણા પાસે પોઈન્ટ છે x1 x2 અને y1 y2 આ ચાર પોઝિશન્સ બરાબર. તો લાઇન ડ્રોઈંગ ઇઝ ડન બાય કેલ્ક્યુલેટિંગ ઇન્ટરમીડિયેટ પોઝિશન્સ along the line path between two specified endpoints. એટલે કે અહીંયા આગળ કોની એન્ડપોઈન્ટની વાત ચાલે છે તો તમે સમજી શકો છો એ પ્રમાણે x2 અને y2. ઓકે, હવે x2 એન્ડ y2 એ બંને પોઝિશનની વાત અહીંયા આગળ ચાલે છે. એટલે એ છે આપણા માટે શું છે એન્ડ પોઈન્ટ. એ શું છે વિદ્યાર્થી મિત્રો આપણી માટે એન્ડ પોઈન્ટ. એટલે જ્યાં આગળ જેમ કે અહીંયાથી સ્ટાર્ટ થાય છે લાઈન મેં અહીંયા આગળ ડોટ મૂક્યું અને આ મારો છે એન્ડ પોઈન્ટ એટલે કે અહીંયા બીજું બે ડોટ મૂક્યું પણ એ બંનેને કનેક્ટિંગ લાઈન જે ડ્રો થાય છે લાઈક આ રીતે મારે લાઈન ડ્રો થઈ તો આ જે આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો અને આ જે હતો આપણો એન્ડિંગ પોઈન્ટ બરાબર ને. ઇન્ટરમીડિયેટ પોઝિશન જે છે એ શું થાય કેલ્ક્યુલેટ દ્વારા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેશન એટલે કે એના માટે એલ્ગોરિધમ્સ હોય છે, લોજિક હોય છે, કન્ડિશન્સ હોય છે, બધી જ વસ્તુ તે આગળ બેઠા કરતી હોય છે. ઓકે, તો હા પછી આઉટપુટ ડિવાઇસ ઇઝ then directed to fill in those position between. ઓકે, અહીંયા આગળ આની ચર્ચા કરીએ આ પોઈન્ટની સી આ 1 by 1 પોઈન્ટ એટલા માટે સમજાવું છું બીકોઝ પોઈન્ટ્સ અને લાઇનના જે આ જે ટોપિક છે આમ જોવા જઈએ સમજવા જઈએ તો આખું લેક્ચર આના માટે પણ કારણ શું છે કે કોમ્પ્યુટર ગ્રાફિક સબ્જેક્ટ છે આપણું બરાબર. એની અંદર ડિપેન્ડ જે મતલબ કે એની અંદર કામ જે કોના ઉપર થાય છે વિદ્યાર્થી પોઈન્ટ્સ લાઇન કરે છે. સમજાવું કેવી રીતે તો આપણે જે સ્ક્રીન જે છે કાં તો આપણું જે મોનિટર છે અને જે પણ આપણું કાર્ય થાય છે બરાબર. તો જે કાર્ય થાય છે વિદ્યાર્થી મિત્રો એ કોના બેઝ ઉપર થાય છે તો એ જે થાય છે એની અંદર આપણા જે પિક્સેલ્સ અને જે ડોટ્સ જનરેટ થાય છે એ બધું કનેક્શન કમ્બાઇન્ડ થાય એના પછી જ એ ડોટ્સ અને પિક્સેલ્સને કન્વર્ટ કરીને એની અંદર ઇમેજ જનરેટ થાય છે. જે આ તમે આ સ્ક્રીન ઉપર જેમ કે આ વિડીયો જોઈ લે પીડીએફ ફાઇલ જે જનરેટ થાય છે એટલે પીડીએફ ફાઇલ તો એકચ્યુઅલી બેકગ્રાઉન્ડમાં આપણે પીડીએફ ફાઇલ દેખાય એટલે સિલેક્ટેડ એરિયા રાખી દઈએ તમને દેખાય કે આઉટપુટ ડિવાઇસ ઇઝ સિલેક્ટેડ ટુ ફિલ ધોઝ પોઝિશન્સ વિથ ધ એન્ડ પોઈન્ટ્સ વિથ સમ કલર. કલર કોમ્બિનેશન કે આ તમે જોઈ શકો છો પ્રમાણેનો કલર છે ઓરેન્જ કલર થાય. ઓકે, તો આ જે સ્ક્રીન ઓન ધ મોનિટર એટલે કે જેની એકચ્યુઅલ સાઇઝમાંથી ડિસ્પ્લે થાય તો એના એકોર્ડિંગલી એ વર્ક પડે કહેવાનું કીધું. તો મારો કહેવાનો એટલે છે બધે કે જે પણ આઉટપુટ ડિવાઇસ મતલબ કે પોઈન્ટ્સ કે લાઇન્સ ગ્રો થતી હોય તો એ ડિપેન્ડ કોના ઉપર કરે છે એક પોઈન્ટ મગજની અંદર ફિટ કરી લેવાનો છે. એ ડિપેન્ડ કરે છે તમારા લોજિક્સ અને તમારા જે પોઈન્ટ જે છે એના ઉપર જ ડિપેન્ડ કરતો બરાબર છે. એટલે પડી એના પછી ફોર સબ ડિવાઇસ સચ એઝ પેન પ્લોટર રેન્ડમ સ્કેલ ડિસ્પ્લે સી પહેલા યુનિટની અંદર આપણે બધી વસ્તુ આપણે પ્લોટરનો ખૂબ કામ થયો પેન પ્લોટર ચાલે રેન્ડમ સ્કેલ ડિસ્પ્લે raster scale display and random scale display. Straight line can be drawn smoothly from one end to one end point to other point. You see, plotter. तो ये प्लॉटर की बात की करी बराबर. तो प्लॉटर શું છે પહેલાં તો મને તમને ખબર હોય બરાબર. તમે किसी કમેન્ટ के अंदर भी लेगा ये पिक्चर पूछू what do you mean by plotter. So you can give an answer from the comment also. Plotter means તમારો આન્સર આપવાનો છે. ગૂગલમાંથી કોપી પેસ્ટ કરી નથી આપવાનો બરાબર. ગૂગલમાંથી કોપી પેસ્ટ કરી બધા આપી શકે છે. એ વસ્તુ કરવાની otherwise not give your answer, just check the videos properly and એના પછી જે બી એમસીક્યુ
ये जी પ્રોપરલી કન્ડક્ટ કરો તમારી રીતે એન્ડ ધેન ઇટ્સ ઓકે. આપણે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરવાની જરૂર બરાબર. ઓકે, તો ये पेन प्रोटीन में ચાલે છે. તો પેન પ્રોટીન એટલે કે આપણે જો મોટા મોટા નકશા હોય કાં તો પછી લાર્જ સ્કેલ જગ્યા સોરી લાર્જ સ્કેલ સાઇઝના ઇમેજીસ ક્રિએટ કરવાની હોય. I think 4 to 5 meters. બરાબર. વોટરની અંદર જ્યારે થાય છે ટોટલ પેજ સેટ કરો અને જેવું તમારું પેજનું કામ કરો એ જેવું સ્ટાર્ટ થાય તો એ સ્ટ્રેટ લાઈન જે છે એ એકદમ ઇઝી રીતે પ્રોબ્લેમ છે. કારણ કે એક વખત એ સ્ટાર્ટ કરે જ્યાં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ જે છે એને ખબર છે કે મારે આ જગ્યાએથી સ્ટાર્ટ કરવાનું છે, આ જગ્યાએથી મારે ડ્રોપ થવાનું. ધીસ ઇઝ ફિક્સ. એની અંદર કોઈ ઉપર થશે નહીં. બરાબર ને? એ જ વસ્તુ અહીંયા આગળ ગ્રો થાય છે ફ્રોમ વન એન્ડ પોઈન્ટ ટુ બરાબર. ક્લિયર થઈ ગઈ વસ્તુ. ઓકે, ઓકે. એના પછી જે છે digital devices display a straight line segment by plotting a discrete point between two points. આ બધું ડિજિટલ ડિવાઇસની વાત ચાલે. ડિજિટલ ડિવાઇસ એટલે આપણે મોબાઈલ છે, ટેબ્લેટ છે, મોટર છે, આઉટપુટ જ્યાં થવાનું જોઈ શકશું. બરાબર. એ સ્ટ્રેટ લાઇન સેગમેન્ટ બાય પ્લોટિંગ સ્ક્રીન પોઈન્ટ between the two end. The last end point ની વાત આપણે કરી x1 x2 y1 નો એના લાસ્ટ end point લાસ્ટમાં તમે જે પોઝિશન એટલે તમે જે ફાઇનલાઇઝ કરીને એનો જે આન્સર છે જે આપણને મળે એ લાસ્ટ કેમ? બિકોઝ સ્ટાર્ટિંગથી આપણે એનું કન્સિડરેશન કરતા જ્યારે સ્ટોપ પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યારથી એનો જજમેન્ટ કાઉન્ટ મતલબ બરાબર છે. તો એ જ વસ્તુ મારે તમને કહેવાની કે એ જે હેલ્પ ક્રિએશન થાય એન્ડ પોઈન્ટ્સ જે છે એના એકોર્ડિંગ કે જે બરાબર છે. discrete coordinate positions along the right path are able from the equation. मतलब ये તમારું કે જે લાઈન ડ્રો થાય છે સ્ટાર્ટિંગ સ્ટાર્ટ કરવાની છે એટલે ક્યાં સુધી લાઈન ડ્રો કરવાની. એ જે ડ્રો કરવા માટે અલગ અલગ એલ્ગોરિધમ્સ છે. એ એલ્ગોરિધમ જે છે તમારે એના એકોર્ડિંગલી આપણે કરીશું. પ્રોગ્રામને પણ ક્લિક કરવાનો બરાબર છે. તો discrete coordinate positions along the line bar are calculated from the equation line. For us to display the line intensity is loaded in the frame buffer at the corresponding pixel positions. Rubber frame buffer in the video control then loads screen pixels. Screen location is referred to the integer values so loaded with the AGB in the potential the line to for example position of the bar point of this stage would be converted to pixel bar choice. Point 36 એટલે 50 point બીજા છે you can treat as value 12 as well as આની રેઝિસ્ટન્સ 27 છે. તો જ્યારે પિક્સેલની અંદર એને કન્વર્ટ કરો છો તો
50 પોઈન્ટ્સ અપ છે તો તમે કરી શકો, રાઉન્ડ ઓફ કરી શકાય. એટલે કે એક્સેલની અંદર બી તમને આઈડિયા હશે કે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર પણ આ ફંક્શન રાઉન્ડ ઓફ ઇન ધ સેન્સ કે લાઈક એક બિલ છે તમારું લાઈક સાયકલ, બરાબર, એ સાયકલ જે જનરેટ થાય કે આપણું પેમેન્ટ એની જે સાયકલ જનરેટ એની સાયકલ ઇચ મંથ ફર્સ્ટ ટુ 5 ડે તમારે આની અંદર શું કરવામાં આવે છે, કોમ્પ્યુટરગ્રાફિકની વાત ચાલે છે. તો એની અંદર અહીંયા આગળ જે એન્ડ પોઈન્ટ એટલે કે લાસ્ટ પોઈન્ટ અને સ્ટાર્ટિંગ એ બધી અહીંયા આગળ ચર્ચા બરાબર. તો તમને એનો પણ આઈડિયા આવી ગયો છે આશા. ઓકે, એના પછી છે કે this rounding of foreign values to integer causes lines to be executed with a stair-step appearance. The series as equivalent into when the target પગથિયા સ્ટેર ઇન ધ સેન્સ પગથિયા એટલે કે આ રાઉન્ડિંગ જે વેલ્યુ કરી 12.36 જગ્યાએ 12 લઈ કન્સિડર પડે 23 હોય 27 અને 24 કન્સિડર અહીંયા આગળ જ્યારે રાઉન્ડિંગ વેલ્યુ કરી એટલે જે રાઉન્ડ ઓફ કર્યું આપણે એ રાઉન્ડ ઓફ કરવાથી એનું એકનો બેઝ આપણે ફિગર 1 2 3 4 5 6 લાઈન જોડું થઈ ગયું પણ જે લાઈન લઈ ગઈ હવે કે સીડી જેવું અપ સાઈડ બી છે એટલે કે ડાઉન બરાબર ને. તો તમે એ વસ્તુને તો માર્ક કરી શકો છો કે ભાઈ જે તમે રાઉન્ડિંગ વેલ્યુ એટલે કે જે એનું સરાઉન્ડિંગ વેલ્યુ લેશો વર્ક પ્રોપર. ઓકે, એના પછી જે છે કે સ્ટેર સ્ટેપ જે છે જો સ્ટેર સ્ટેપ શેપ જે પગથિયા જે સીડીઓનો જે સ્ટેપ છે શેપ ઇઝ નોટિસેબલ લો રિઝોલ્યુશન સિસ્ટમ. We can improve their performance somewhat by displaying them on higher resolution. Low resolution for wire configuration ઊંચી હોય, લો હોય એ configuration હોય બરાબર છે. એ તમે માર્કડાઉન કરી શકો. કે ક્લિયર છે. એના પછી more effective techniques for smoothing over supplies based on adjusting set intensities along the line. When line paths ચાલે છે x axis અને y axis again બરાબર x axis અને y axis તમારા કોઓર્ડિનેટ્સ છે એને આપણે એક x હોય y axis y1 point સરું એ points coordinates की बात चल रही है. So it is the end points like બરાબર. તમે સીધે ચાન્સ ક્યારે આપો ત્યારે તમારી પાસે તમારી અંડરસ્ટેન્ડિંગ પડે ને એ રીતે મોર ઇફેક્ટિવ ટેકનિક ક્યારે કે સ્મૂથર રિલેશનશિપ ક્યારે જ્યારે એકબીજાના સાથે કોમ્પ્લેક્સ એકબીજાની કન્ડિશન ક્લિયર વોટ ધ પોઈન્ટ. So device level products discuss here object related are but directly position follow or with you by follow. Okay, तो एक्सेल पोजीशन ने कई दे रिप्रेजेंट कर दिया है यहाँ पर 6 लाइन्स 6 पॉइंट्स पिक्चर लेफ्ट स्केल लाइन नंबर एंड कॉलम
કોર્સ અહીંયા આગળ જે એને આપવું છે એને આપણે તમે ટ્રાય કરી તો તમે કીધું 6 નંબર પછી લાસ્ટ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 0 આ જે એક્સ એક્સિસ અને વાય એક્સિસ 0 બંને માટે 0 સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ એ બી પોઈન્ટ બરાબર. આની અંદર તમે જોઈ શકો કે તમારે જેથી કરીને ઉપર એને લીધે છે બરાબર. લાઈક ડિટેલ્સ જોવી પડે એક લિંક હોય આધાર કાર્ડ બરાબર. એ વસ્તુ ત્યાં છે લિંક એકબીજાની સાથે હોવી જરૂરી બિકોઝ અહીંયા આગળ તમારે કોડિંગ કરવું છે આ પોઈન્ટ બરાબર. કોડિંગ કરવા માટે યુ require some speech, you are eligible for that theme. એ બધી વસ્તુ હોવી જરૂરી છે. ઓકે, તો તમને પણ આઈડિયા ક્લિયર. એના પછી જે load the specified color in the frame of because we have available load level procedure of the form and set. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મારે 30 ના બરાબર. કામ સ્ટાર્ટિંગમાં એન્ડિંગ બધી છે બરાબર. પરંતુ અહીંયા આગળ તમે જોઈ શકો છો તમારે જોઈ શકો છો પ્રમાણે કે અહીંયા તમારે લો લેવલ અહીંયા આગળ સેટિંગ સેટ કરવા whatsoever comment you want to apply એ પોઈન્ટને આગળ જવાનું બરાબર છે. ક્લિયર છે કે પ્રોપરલી સમજવાનો પ્રયત્ન કરો જેથી કરી તમને બરાબર. Similarly, for required current frame of form intensity okay. સેટ પિક્ચર મેં લખી જુદા જેવી તરીકે તમારે જે પોઝિશન ઉપર કલર જે છે વોટેવર કરી શકો એટલે તમારી રિક્વાયરમેન્ટ કરી શકો સેટ પિક્ચર બરાબર. સેટ તમારે ડાયરેક્ટ ટુ પોઈન્ટ બરાબર. અને પછી ગેટ પિક્ચરની વાત કરીએ તો તમારે સેટ પિક્ચર સેટ પોઈન્ટ્સ ઓર લાઇન્સ ગેટ પિક્ચર ડિવાઇસ મેથડ ગેટ પિક્ચર એટલે વર્ક ડન થઈ જાય છે તે ઇશ્યુ પ્રોસીજર કરી આગળ પ્રોસીજર ડાઉટ ચાલી બરાબર. એના પછી જે છે લાઇન ડ્રોઈંગ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ છે તો એલ્ગોરિધમ એના છે ટાઈપ કરીને બનાવીશું પહેલાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ કે જે પણ આજે લાઇબ્રેરી બધા એલ્ગોરિધમ્સ કરવાની છે બધી ડિસ્કશન બધા કરીશું. ઓકે, એના પછી બેડ ઉપર તમે બરાબર. તો એને રીતે સર્કલ બરાબર. લાઈન
intercept value, then after delta y ની value is interval m delta x, delta x અને delta y upon m, sorry, here we start with m is equal to y2 minus y1, then after b is equal to y1, the intercept point ની વાત ચાલે છે એને આપણે b ઇક્વેશન થી ફોર્મ્યુલેટ કરી મીન્સ કે ડિટરમાઇન કરીએ છીએ એના પછી છે ડેલ્ટા y જેને આપણે common corresponding means for the given interval delta x along the line we can compute the corresponding y interval delta y is similarly delta x is equals to delta y upon m એ ગતિને કરી શકાય છે for line with slope at foot of m less than 1 હોય એટલે કે સ્લોપ જે છે ઢાળ જે કહી શકાય એનો तो डेल्टा एक्स ने प्रोपोर्शनल કરી શકાય અને ટ્રુ સ્લોપ એટલે કે એમ જે સ્લોપ ગ્રેટર દેન 1 હોય બરાબર તો ડેલ્ટા વાય ને પ્રોપોર્શનલ વાઇઝ વર્સા કરી શકાય મીન્સ કે ગ્રેટર દેન હોય તો ડેલ્ટા વાય લેસ દેન 1 હોય તો ડેલ્ટા એક્સ for line with slope m the value 1 delta x is equal to delta y and horizontal and vertical deflections voltage are equal. So this is the basic conditions or પોઈન્ટ ની સ્પીડ થોડીક વધારે હતી જેથી આગળ વધી ગયું જે લાઈન ડ્રોઈંગની વાત ચાલતી હતી એની અંદર જ આપણે થોડુંક સમજવાનું છે કે શું કહેવાનું છે શું થાય છે બિકોઝ જે એના પછી ચાલુ થાય છે ડીડીએ લાઈન ડ્રોઈંગ એટલે કે એનું ફૂલ ફોર્મ શું છે એના એડવાન્ટેજીસ શું છે એનું આખું તમે જોઈ શકો છો પ્રમાણે પ્રોસિજર છે એલ્ગોરિધમ્સ છે બરાબર છે યસ હાલ જે આપણે ચર્ચા કરતા હતા જે ચર્ચા ચાલુ છે તો લાઈન ડ્રોઈંગ એલ્ગોરિધમ કે જે કાર્ટેશિયન સ્લોપથી ચાલુ થાય છે એમ અને એન લાઈક દેટ બરાબર તો એની જ ચર્ચા ચાલુ છે તો DDL એલ્ગોરિધમ ડિજિટલ ડિફરન્શિયલ એનાલાઇઝર એક માર્ક્સની અંદર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો આનો ફૂલ ફોર્મ પણ છે ડિજિટલ ડિફરન્શિયલ એનાલાઇઝર ઇઝ અ સ્કેન કન્વર્ઝન લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ based on calculating either delta y or delta x using above equations. बराबर डेल्टा y અને डेल्टा x ની જે above equation છે sorry above equation છે એના બેઝ ઉપર એનું કેલ્ક્યુલેશન થયેલું છે એઝ વેલ એઝ અને આપણે સ્કેન કન્વર્ઝન લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ પણ કહે છે એટલે કે સ્કેન કન્વર્ઝન એટલે કે જે લાઇન બાય લાઇન સ્કેન કરે એન્ડ then after it will print on the screen બરાબર છે એના એકોર્ડિંગલી કામ કરતું હોય છે બરાબર ને તો એના પછી એક સેમ્પલ લાઇન એટ યુનિટ ઇન્ટરવલ્સ ઇન વન કોઓર્ડિનેટ
then find corresponding integer values nearest the line path for the other coordinates. તો અહીંયા આગળ એટલે કે સેમ્પલ લાઇન એટલે કે યુનિટ ઇન્ટરવલની જે છે ઇન વન કોર્ડિનેટ એન્ડ ફાઇન્ડ કોરસ્પોન્ડિંગ ઇન્ટીજર વેલ્યુઝ નિયરેસ્ટ ધ લાઇન પાથ ફોર ધ અધર કોર્ડિનેટ એટલે કે બીજા કોર્ડિનેટની જે છે વેલ્યુ એકદમ એની લાઈક નિયરેસ્ટ નજીક હોય. તો અહીંયા જ કેવું છે કે જે લાઇનનો જે સ્લોપ જે છે મતલબ કે સ્લોપ એમ લેસ દેન 1 અને ગ્રેટર દેન 1 એટલે કાં તો એક કરતાં મોટો હોય અને કાં તો એક કરતાં નાનો હોય. બરાબર ને? તો શું થાય કે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાયની આપણે પોઝિશન એટલે પ્રોપોર્શનલ પોઝિશન આપણે ફાઇન્ડ આઉટ કરવી પડે. બરાબર ને? તો પ્રોપોર્શનલ પોઝિશન ફાઇન્ડ આઉટ કરવા માટે એની પાસે જે છે ડેલ્ટા એક્સ હોય સોરી ડેલ્ટા યસ લેસ દેન 1 હોય તો ડેલ્ટા એક્સ જે છે ડેલ્ટા વાય ભાગે એમ કરી શકાય છે. જો ગ્રેટર દેન હોય તો ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા એક્સ. બરાબર છે? તો એ રીતે મેં તમે એને સમજાવી શકો છો. ઓકે હવે આજે ડીટીને સમજીએ એની પહેલાં મતલબ કે જે ત્રીજું સ્ટેપ બીજું સ્ટેપ જે બી છે બહુ બધા સ્ટેપ્સ છે સમજી છે કોઈ પ્રોસિજર છે બાકી અહીં આપીએ કે પ્રોસિજર સમજવા ટ્રાય કરીએ. વોઇડ લાઇન ડીડીએ ઇન્ટીજર એક્સ એ ઇન્ટીજર વાય એ ઇન્ટીજર એક્સ બી ઇન્ટીજર વાય બી 4 પોઈન્ટ્સની જરૂર પડશે દેટ ઇઝ ફિક્સ. ઓકે એના પછી કે ઇન્ટીજર dx is equals to xb minus xa એટલે કે ત્રીજો પોઈન્ટ માઇનસ પહેલો પોઈન્ટ dy yb minus ya એટલે 6 વેરિયેબલ લીધા એમાંથી જે 4 વેરિયેબલને પ્રોસિજરમાં લીધા છે એ બંનેનું અહીંયા આગળ સબટ્રેક્ટ કરીને એક વેરિયેબલમાં સ્ટોર કર્યા. અને સ્ટેપ્સ એટલે કે જે કેટલા સ્ટેપ્સ રિપીટ થશે એ અને કે નામનું એક એક્સ્ટ્રા વેરિયેબલ. ફ્લોટ એટલે કે પોઇન્ટિંગની અંદર ઇન્ક્રીમેન્ટ હોય મતલબ ઇન્ક્રીમેન્ટ જે હોય એક્સ ઇન્ક્રીમેન્ટ વાય ઇન્ક્રીમેન્ટ અને એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ એ વાય ઇઝ ઇક્વલ્સ ટુ વાય એ. હવે અહીંયા આગળ શું ઇફ એબ્સોલ્યુટ ઓફ ડી એક્સ એટલે કે હવે જે ચેક શું કરવાનું છે આપણે ચેક શું કરવો છે મિત્રો કે ડી એક્સ અને ડી વાય જે છે એને કન્સિડર કર્યા છે એમને લાસ્ટ પોઈન્ટ. બરાબર ને? તો જે લાસ્ટ પોઈન્ટને ચેક કરે છે કન્ડિશન જ્યારે ચેક કરવાની ગ્રેટર દેન હોય તો સ્ટેપ્સ ઇઝ ઇક્વલ ટુ એબીએસ ઓફ ડી એક્સ. બરાબર ને? તો એલ્સ ઇન ધ સ્ટેપ્સ ઇઝ ઇક્વલ ટુ એબીએસ ઓફ ડી વાય. બરાબર? તો અહીંયા આગળ એની અંદર જે ચેક કરે છે વેલ્યુ એ વેલ્યુને કેવી રીતે કન્સિડર કરવાની એ વસ્તુની ઇમ્પોર્ટન્સ અહીંયા છે. બરાબર? પ્રોસિજર જો તમે સમજી જાઓ પ્રોપરલી તો એ પ્રોસિજરના એકોર્ડિંગ કઈ વેલ્યુ પ્રિન્ટ હશે કઈ વેલ્યુ પ્રિન્ટ નહીં થાય એ તમને ખબર પડશે. એના પછી કે એક્સ ઇન્ક્રીમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ડીએક્સ અપોન બરાબર અને dx is equals to float of steps, y increment is dy is equals to dy float of step. Float in the sense કે જે એનું કામ છે બરાબર ને જે ઇન્ક્રીમેન્ટ કરવાનું એની પોઝિશનની અંદર એની વેલ્યુઝની અંદર તો એના એકોર્ડિંગલી એ કામ થતું હોય છે. દેન આફ્ટર ધ મેથડ જે યુઝ કરી છે સેટ પિક્સલ અને રાઉન્ડ ઓફ એક્સ રાઉન્ડ ઓફ વાય જે
પહેલાં કીધું તે પ્રમાણે કે ભાઈ 22 પોઈન્ટ હોય તો 23 ને 24.25 હોય તો 24 સમથિંગ લાઈક દેટ વી ફોર લૂપ લાઈક ઇટ વિલ રિપીટ જેટલા સુધી લાસ્ટ પિક્સેલ એમના મળે છેલ્લું લેક્સ પ્લસ ઇન્ક્રીમેન્ટ જે છે એક્સ ઇન્ક્રીમેન્ટ વાય પ્લસ વાય ઇન્ક્રીમેન્ટ અને સેટ પિક્સેલ ઇન ધ રાઉન્ડ ઓફ એક્સ રાઉન્ડ ઓફ વાય એમ કરીને છે પૂરું કરે છે. અને જે એડવાન્ટેજીસ છે એના શું છે કે ઇઝ ફાસ્ટર બધા બધી સિમ્પલ એટલે કે એકદમ ફાસ્ટર છે. પ્રોસેસ પણ સિમ્પલ છે. મતલબ કે જે વેરિયેબલ લેવાના 4 પોઈન્ટ આઉટ લેવાના છે, 2 પોઈન્ટ લીધા છે સ્ટોર માટે, વેલ્યુ સ્ટોર કરે છે. અને ડિસએડવાન્ટેજ કે ફ્લોટિંગ પોઈન્ટ એરિથમેટિક ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે ફ્લોટિંગ પોઈન્ટ હોય પોઇન્ટિંગવાળી વેલ્યુ જો હોય તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. અને જે મેઇન છે કે પુઅર એન્ડ પોઈન્ટ એક્યુરેસી એટલે પુઅર જે એન્ડ પોઈન્ટ એક્યુરેસી ઇન ધ સેન્સ કે લાઈક લાસ્ટ પોઈન્ટની કન્સિડરેશન કરવાની હોય બરાબર ને, તો લાસ્ટ પોઈન્ટ જે છે એની કેલ્ક્યુલેશનની અંદર ઇટ વિલ નોટ પરફેક્ટ સો મચ ઓર નોટ સો એક્યુરેટ એમ કહી શકાય બરાબર છે. તો એ પણ અહીંયા આગળ પોઈન્ટ આપણે કન્સિડર કરી શકીએ છીએ, ચેકઆઉટ કરી શકીએ બરાબર છે. તો આ જે વિડીયોનું આપણે એક પ્રોસિજર છે એ તમે સમજી શકો છો. ઓકે, તો સોરી એને પણ આપણે ચેકઆઉટ કરી શકીએ છીએ. તો આજના જે લેક્ચરની અંદર સોરી આજના લેક્ચરની અંદર તમને જે પણ પોઈન્ટ આઉટ કીધા છે એ આશા રાખું છું કે ખબર પડી છે. થેન્ક યુ વેરી મચ.